નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પત્રકાર રણાભાઈ ધારકી, બાપ બનાસકાંઠા। આઈએ જોઈએ આજના મુખ્ય સમાચાર। સમગ્ર મામલો છે, સુપ્રીમ કોર્ટે પિટિશન રદ કરી હોવાની જે વાત છે, આખો શું મામલો છે અને શું કહેવા માંગો છો? આખો મામલો એ છે કે જે ડીસા માર્કેટ એમ છે, ભીલડિયાનું સબયાર્ડ છે અને તે કપાસનું માર્કેટ કરવા માટે બધા જ પ્રોસેસ કરી અને જમીન ખરીદવાની હતી। એની અંદર અમારે માર્કેટની અંદર ખરીદી કમિટી આવે, બોર્ડ બાલી આપે પણ ખરીદી કમિટી હોય। કમિટીની અંદર બાબુભાઈ પાનકુટા ચેરમેન હતા, માવજીભાઈ હતા, ખેતોભાઈ હતા, કરશનભાઈ હતા। આપણા સિનિયર મેમ્બરોની કમિટી બનાવી અને બધો પ્રોસેસ કરીને કપાસના માર્કેટ માટે જમીન ખરીદ્યા પછી સરકારે કહ્યું કે ભાઈ આ જંત્રી પ્રમાણે કેમ ખરીદી નથી? ભાઈ જંત્રી પ્રમાણે તો ક્યાંય જમીન મળતી છે નહીં। જે બજાર ભાવ હતો એના કરતાં પણ સસ્તી હતી, માર્કેટ ભાવથી પણ સસ્તી હતી। વેલ્યુશન સર્ટી કઢાયું, એનું તમામ આપણે આજુબાજુના ભાવ લીધા અને એ રીતે કમિટીએ ખરીદી। હું ચેરમેન હતો, અમે બોર્ડમાં એનો બાલી આપી। આ જ રીતે પછી સરકારે તપાસ કરી કે ભાઈ તમારે જંત્રી પ્રમાણેથી ખરીદી માટે તમારા પર દાવો કરો। એમણે દાવો કર્યો આપણી કોર્ટમાં। આપણી કોર્ટ, ડીસાની કોર્ટે કાઢી નાખ્યો કે ભાઈ આવો દાવો થઈ શકે નહીં, કારણ કે આ તો કમિટીએ ખરીદી છે। ચેરમેન તો બોર્ડમાં છે, બાકી બોર્ડે બાલી આપી છે ને બધો કાયદેસર પ્રોસેસ કર્યો છે, એમાં કોઈ બીજું છે નહીં। એટલે પાછી સરકાર હાઈકોર્ટમાં ગઈ, હાઈકોર્ટે પાછો આ ફરીથી દાખલ કરવાનું કર્યું, આ કોર્ટનો ઓર્ડર રદ કર્યો। એના હાપે આપણે સુપ્રીમમાં ગયા હતા। સુપ્રીમમાં આપણી અપીલ એડમિટ નથી થઈ હજુ, ખાલી સ્ટે આલ્યો હતો એમને, હાલ પૂરતો સ્ટે આલ્યો। એ 12 તારીખે ચાલી ગઈ, એટલે દાખલ નથી કરી। બસ આટલું જ છે, બીજી કોઈ વાત નથી, કોઈ કૌભાંડ નથી, કોઈ ભ્રષ્ટાચાર નથી। ખાલી અમુક માણસોને પેટમાં દુખે છે એટલે આ બધું ઊભું કરે છે, પણ અમારા ત્યાં માર્કેટની હજુ 44ની તપાસ હાલ ચાલુ છે, પડી છે। એ તપાસ થશે અને કોનું કૌભાંડ શું છે એ પણ બહાર આવશે। મારા તો દીવા જેવું છે, ચોખ્ખું બજાર છે। મને 1 વર્ષ થયું માર્કેટની અંદર, 1 વર્ષમાં 2,59,36 લાખ રૂપિયા આવક વધારે કરી ગયા વર્ષ કરતાં, 2,36,00,000। 45.5 લાખ રૂપિયા મહેકમ ખર્ચ ઓછું થયું, કર્મચારીઓનું ખર્ચ 45.5 લાખ ઓછું થયું 1 વર્ષની અંદર। પરચુરણ ખર્ચો હોય ને 10 લાખ રૂપિયા ઓછો થયો। એમના કરતાં ગયા નફા કરતાં વધારે 1.5 કરોડ જેવો નફો કર્યો। એટલે એ આ વહીવટ છે, પારદર્શક વહીવટ આ છે કે આ છબી જેવું છે। એ જ કર્મચારી, એ જ ઓફિસના 45 લાખ કર્મચારી ઓછું ખર્ચ થયું, એ જ આવક, એ જ ખેડૂતો 2,36 લાખની આવક માર્કેટને વધારે થઈ, પરચુરણ ખર્ચ 10 લાખ ઓછું થયું। એટલે આ બધી જે છે એ છે, અને કોઈ પણ ભ્રષ્ટાચાર કર્યો છે એ કોઈ પણ બહાર આવેલ રહે નહીં। ગોવાભાઈના જાહેર જીવનમાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર નથી કર્યો, આખી જિંદગીમાં 40 વર્ષનું મારું જાહેર જીવન છે, 13 વર્ષ 14 વર્ષ માર્કેટમાં પણ રહ્યો છું। આ મુદ્દો માત્ર જંત્રી પ્રમાણે ન ખરીદી, આ જ મુદ્દો, અને એ પણ જમીન ખરીદવાવાળા એ લોકો છે, જો તેના ખેડૂતો ત્યાં છે। જમીન ખરીદ્યા પછી સરકારે આ દાવો કર્યો ત્યારે ખેડૂતોએ કહ્યું હતું કે અમને 25 લાખ રૂપિયે નફે જમીન પાછી આપો। સરકારમાં નિયામક પાસે મેં માગણી કરી કે મારી પાસે ખેડૂતો 25 લાખે નફે પાછી માગે છે, એમને આપી દો, માર્કેટને 25 લાખ નફો થાય છે। નિયામક જોવા આવ્યા અને ના પાડ્યો કે ના, પાછી ના પાડ્યા તો સારી જમીન છે, અને પછી દાવો દાખલ કર્યો। એટલે જે તે વખતે પોલિટિકલી હશે, પણ એમાં કોઈ જાતનું ભ્રષ્ટાચાર બીજી કોઈ વાત છે નહીં। આ છાપાવાળા મિત્રને કહું છું, થોડા ડીપમાં જઈને સાચી વાત લો, એકદમ કોઈને પેલી પર જો એ સારું નથી। અત્યારે સુપ્રીમ કોર્ટે દાવો હતો જ ને સુપ્રીમ